સુરતના વરિયાવી બજાર વિસ્તારમાં મિલકતના વિવાદને લઈ લાલગેટ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર ફરિયાદીની વારસાગત મિલકત પર ગેરકાયદેસર કબજો કરવા માટે મૃત અન્ય જીવિત વ્યક્તિઓના નામે ખોટી ભાડા ચીઠીઓ બનાવવાનો ગુનાહિત કાવતરું રચ્યું છે। આ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ સરકારી સેવાઓ મેળવવા માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મારું નામ અબ્દુલ સમાદ અબ્દુલ મજીદ મુનશી છે। આ જે ચાલી અને જે આખી જગ્યા છે એ કેટલા વર્ષ પહેલા તમારી બહેની અને તમારા બાપ દાદાની? અમારો 2012માં લેવામાં આવી હતી। અમે લોકોએ 2012માં લીધી હતી, ત્યારે અમારા મમ્મીના નામે હતી। પછી એના પછી અમે લોકોએ બાયની જવાબદારી રૂપે મોહમ્મદ પીર અબ્દુલ મજીદ મુનશીને સોંપવામાં આવી હતી જવાબદારી। અચ્છા, આખી પછી 2012 પછી શું પરિસ્થિતિ થઈ? 2012 પછી ઘણા બધા લોકો આવ્યા, પોતે સોચી રીતે આવીને જાતે ખાલી કરી ગયા। ઘણા બધા એવા વ્યક્તિ હતા જે આજે બી સન્માનિત વ્યક્તિ કહેવાય લોકોને, કે ભાઈ લોકો માન સન્માનથી રહી રહ્યા છે પોતાની જગ્યા પર અલગ રહીને। પણ અમુક વ્યક્તિ એવા માથાભારે નીકળ્યા કે જે કોર્ટ કમિશન કર્યા અને કોર્ટમાં ગયા અને બધી બહુ બધી, એટલે અમને જાતે અમને સામે તકલીફો પણ આપી, પણ અમે બધું બરદાસ્ત કર્યું છે બેટા। પછી તમે જે કોર્ટમાં ગયા, પછી કોર્ટે શું કહ્યું અને અત્યારે શું પરિસ્થિતિ? જ્યારે અમને તકલીફ બહુ થઈ ગઈ તો અમે કોર્ટમાં, અમે પોતે બી કોર્ટમાં ગયા। કોર્ટમાં જઈને જ્યારે બધા રજૂઆતો કરી, અમારા ડોક્યુમેન્ટ્સ બધા પેપર આખું બતાવ્યું, તો એ લોકોએ જોયું કે ભાઈ બધી રીતે કમ્પ્લીટ છે ને આ લોકોએ પાસે જ્યારે ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા તો ડોક્યુમેન્ટના રૂપે એ લોકોએ બધા ડોક્યુમેન્ટ ખોટા ભેગા કર્યા હતા। જોકે દસ્તાવેજ બનાવવાની તૈયારીમાં એ લોકો એટલી બધી ત્યાં સુધી પગલાં ભરી લીધા કે દસ્તાવેજ બનાવવાની તૈયારીમાં આવી ગયા હતા। તો પછી અમારાથી બરદાસ્ત નહીં, તો પછી અમે જ્યારે પોલીસ પ્રશાસન છે કોર્ટમાં ગયા અને પોલીસ પ્રશાસનને જ્યારે વાતની ખબર પડી, આજે કોર્ટના હુકમથી ઓર્ડર આપવામાં આવ્યું, તો પોલીસ પ્રશાસને પછી સારામાં સારી કામગીરી કરી। જે લાલગેટ પોલીસ સ્ટેશને બહુ સારી કામગીરી કરીને લોકો જે ગુનેગારો હતા એ લોકોને કાઢ્યા ત્યાંથી, ને સારી રીતે અમને જે સપોર્ટ મળ્યો એ કોર્ટથી ને પોલીસ પ્રશાસન તરફથી સારો સપોર્ટ મળ્યો। વાત કરીએ તો આવા કેટલા લોકો હતા અને હજુ કેટલા લોકોની કામગીરી બાકી છે? ઘણા બધા લોકો હતા જે તો જો કે અત્યારે એ લોકોનું સમાધાન રૂપે એ લોકો આવીને અમારી પાસે નીકળી ગયા ને ઘણા બધા અમારા પાસે અત્યારે હાલમાં જે અત્યારે 8 થી 10 વ્યક્તિ એવી છે જે ગેરકાયદેસર મંડળી બનાવીને એક જાતની મોટી રકમ નાણાકીય વસૂલ કરવા માટે એ લોકો આગળ આવી રહ્યા છે। તો તમે લોકો જતા નહીં, અમે લોકો બેસીશું, અમે લોકો આપની પાસેથી જેટલા બને એટલા પૈસા કઢાવીશું। એવી ખોટી ખંડણી કહેવાય છે, આપણે જે લેન્ડ ગ્રેબિંગ જે કહેવાય કે ખરીદી માંગ કરે તેવી રીતે એ લોકોની પાસે સમજાવી રાખીને કામ કરી રહ્યા છે। અચ્છા, એવા કેટલા લોકો છે? એવા ઘણા બધા છે, મારી પાસે નામની સાથે છે। આપના માધ્યમથી નામ બી જાણવા માંગુ છું કે એ લોકો એક તો એમાં નામ આવે છે અયુબ બેગમ શેખ, યુસુફ બેગમ શેખ, સાદિક યુસુફ શેખ, ઝાકિર સિરાજ સૈયદ, જાવેદ અયુબ ખાન પઠાણ, રૈયાન અયુબ કુરેશી, ધર્મેશ દિનેશભાઈ ઘીવાળા, આવા બધા ઘણા બધા લોકો છે। એમાં 2-3 જણા તો જે એ લોકોએ આગોતરા જામીન પર માંગ્યા હતા, હવે આગોતરા જામીન પર એ લોકોના કોર્ટે રદ કરી દીધા છે। એના બી મારી પાસે ડોક્યુમેન્ટ છે, કોર્ટના ઓર્ડર છે, એ બી બધું મારી પાસે આવી ગયા છે। અત્યારે તમે કોર્ટની કામગીરી અને પોલીસની કામગીરી વિશે શું કહેશો? પોલીસને હું જોઉં તો એક જ વસ્તુ કહું કે જે લોકો કોર્ટથી નારાજ થાવ છો કે ભાઈ કોર્ટમાં કોઈ કામ થતું નથી, પણ હું કહેવા માંગુ છું કોર્ટમાં ખરેખર ન્યાય એટલે ન્યાય પ્રણાલી જે છે ખરેખર બહુ સરાહનીય કામગીરી થાય છે અને લાલગેટ પોલીસ સ્ટેશનની બી કામગીરી બહુ સારામાં સારી છે। આપણું સુરત શહેરનું જે પોલીસનો સ્ટાફ છે સારામાં સારું કામગીરી કરી રહ્યા છે, દરેક કામમાં એ લોકો આગળ